નિલેશ કુંભાણીએ એક દિવસનો સમય માંગ્યો છે। આ સમગ્ર મામલે તમામ સ્પષ્ટતા કરવા માટે તેમણે એક દિવસનો સમય માંગ્યો હોવાની વિગતો મળી રહી છે, જ્યાં 4 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો, પરંતુ હવે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ આ સમગ્ર મામલે એક દિવસનો સમય માંગ્યો છે કે જેથી આ સમગ્ર ટેકેદારોની સહીને લઈને જે મામલો ગૂંચવાયો છે તે ગૂંચને ઉકેલી શકાય। હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે તેમને એક દિવસનો સમય ફાળવવામાં આવે છે કે પછી આજે જ આ તમામ બાબતને લઈને નિર્ણય આવી જશે। જો કે જે ચકાસણીઓ ચાલી રહી છે, કલેક્ટર કચેરી ઉપર જે તમામ લોકો ઉપસ્થિત છે અને કલેક્ટરની હાજરીમાં તમામ ગતિવિધિઓ ચાલી રહી છે, એવે તબક્કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ એક દિવસનો સમય તમામ બાબતોની સ્પષ્ટતા કરવા માટે માંગ્યો છે। ટેકેદારોની સહીને લઈને જે ગૂંચવણ ઊભી થઈ છે તે ઉકેલવા માટે તેમણે એક દિવસનો આ સમય માંગ્યો છે। હવે કલેક્ટર દ્વારા આ સમગ્ર મામલે શું કોઈ સમય આપવામાં આવે છે કે કેમ, તે હવે સૌથી મોટો સવાલ બની ચૂક્યો છે। તો અડધાથી પોણા કલાકની અંદર આ સમગ્ર મામલે કોઈ સ્પષ્ટતા આવે તેવી શક્યતા જણાઈ રહી હતી, પણ એવે તબક્કે આ ચકાસણી દરમિયાન જ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ સમય માંગ્યો છે, પૂરા એક દિવસનો સમય માંગ્યો છે કે જેથી ટેકેદારોને લઈને જે આરોપ લાગ્યા છે અને તેમના દ્વારા જે રજૂઆતો થઈ છે કે આખરે આ સહી ટેકેદારોની નથી, ટેકેદારોને લઈને જે વાંધો લેખિતમાં રજૂ કરાયો છે તે તમામ ગૂંચ ઉકેલી શકાય તે માટે સમયની માંગ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ કરી છે। હવે આ સમગ્ર મામલે તેમને સમય આપવામાં આવે છે કે પછી આજના દિવસમાં જ આ સમગ્ર મામલો છે તેને લઈને કોઈ નિષ્કર્ષ પર પહોંચાય છે, તે તમામ બાબતો અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। પરંતુ આ સમગ્ર મામલે નિશિત દેસાઈ જે કોંગ્રેસ તરફથી બયાન આપી રહ્યા હતા, તેમણે પણ કહ્યું કે આ સમગ્ર બાબતોને લઈને હાલ ચૂંટણીમાં ફારસ ચાલી રહ્યું છે, વાતો ઉપજાવી કાઢવામાં આવી રહી છે, ટેકેદારોને લઈને તેઓ અંડર પ્રેશર એક્ટિવિટી ચાલી રહી હોય તેવો પણ આરોપ લગાવ્યો। આ ઉપરાંત આ સમગ્ર ઘટનાક્રમને લઈને જે માહોલ બનાવવામાં આવી રહ્યો છે તેને લઈને ભાજપ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે ડરેલી હોય તેવો પણ તેમણે આરોપ લગાવ્યો। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી જ્યારે હવે આ સમગ્ર મામલે એક દિવસનો સમય માંગ્યો છે અને એ સમયને લઈને તેમને કોઈ રાહત આપવામાં આવે છે કે કેમ તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। પણ 4 વાગ્યાનો સમય જ્યારથી આ તમામ બાબતોની ચકાસણીઓ શરૂ થઈ છે અને ટેકેદારોને લઈને સ્પષ્ટતાઓ માંગવામાં આવી રહી છે, ત્યારે આ ગૂંચને લઈને વધુ એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ આ તમામ ગૂંચવણોનો યોગ્ય જવાબ આપવા માટે સમય માંગ્યો છે અને એક દિવસનો આ સમય માંગવામાં આવ્યો છે। ટેકેદારોની સહીને લઈને આ સમગ્ર મામલો તૂલ પકડી રહ્યો હતો કે ટેકેદારો જે એક બાદ એક તેમણે અરજી કરી કે સહી તેમની નથી। ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં એક માહોલ બનેલો છે। એક ફ્રી, ફેર એન્ડ ફિયરલેસ એવું કહેવાય છે કે કોઈ પણ જાતના ભય પક્ષપાત વગર તટસ્થ લોકશાહીમાં ચૂંટણીઓ થવી જોઈએ। આ રીતે ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીને લોકોના મત મળે એમ નથી અને ખૂબ ખરાબ રીતે હારે એમ છે। આ સંજોગોમાં બિન લોકશાહી ઢબે એન કેન પ્રકારના હથકંડા કરવાના જ છે એનો અમને પણ અંદાજ આવી ગયો હતો। કોઈ પણ નાની એવી ભૂલના કારણે પણ અમારા ફોર્મ રદ કરાવવા માટે કોશિશ કરે એવી શક્યતાઓને ધ્યાને લઈને ખૂબ ચીવટપૂર્વક અમારી આખી ટીમ કામે લાગી હતી અને કોઈ ટેકનિકલ કારણ ક્યાંય એમને મળે એવી સ્થિતિ ના રહી। એમ છતાં લગભગ 14 જગ્યાએ આજે નાના મોટા વાંધા કાઢ્યા, એ ટકી શકે એવા નહોતા। સુરતમાં અમારા એક પાટીદાર યુવાનની તરફેણમાં એક ખૂબ સારો માહોલ હતો અને આ માહોલમાં ભારતીય જનતા પાર્ટી સુરતની ચૂંટણી હારે એમ લાગી ત્યારે પોલીસના જાપ્તા નીચે જે લોકોએ ફોર્મમાં ટેકેદાર તરીકે સહીઓ કરી છે એમને પોલીસના જાપ્તા નીચે ભય લાલચ શું હશે તો હવે ખબર પડશે, પણ એમના પાસેથી એવું લખાવવું કે ટેકેદારમાં સહી અમે કરી છે નથી। હવે એ કેમેરાની આંખે જોઈએ તો ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ આવે છે, ત્યાં સહી થાય છે। આ બધી બાબતો હોવા છતાં એક બિન લોકશાહી રીતે એમણે જે કર્યું છે જેના સામે અમારી લીગલ ટીમ જોઈને આગળ પણ લડત ચલાવશે, પરંતુ ગુજરાતની જનતા જોવે છે લોકશાહીને આ કલંકિત કરવાનું કામ છે। હું માનું છું કે ડબલ જોરથી આની સામે લોકોનો પ્રત્યાઘાત રહેશે।